અને ત્યારે અહીંયા સુંદર મજાનો પ્રસંગ સુત પુરાણીએ શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે, ઋષિઓ, આ સંસારના સુખોના પ્રકારો કેવા છે? કોઈના પતન ઉપર જ યાદ રાખજો કોઈનું ઉત્થાન રહેલું છે. જ્યારે કોઈનું પતન થાય તો જ કોઈનું ઉત્થાન સંભવ છે. કોઈના વિસર્જનમાં જ આ જગતમાં બીજાનું સર્જન સમાયેલું છે. કોઈના જ દફનની અંદર વાસનાનું શમન સમાયેલું છે. જીવ અજ્ઞાનતાને લીધેથી મિત્રમાં શત્રુનો ભાવ કલ્પે છે, શત્રુમાં પણ મિત્ર ભાવ કલ્પે છે. આ અજ્ઞાનતા છે. અને ત્યારે મિત્રને શત્રુ સમજે, શત્રુને મિત્ર સમજે, આ અજ્ઞાનતાને લીધેથી જીવાત્મા આ જગતની અંદર અનંત બાર જન્મ મરણના ફેરામાં ફરે છે. આ લૌકિક જીવાત્માની સ્થિતિ છે. અને ત્યારે જ્યાં સુધી આ જીવ સંસારની ભૌતિક વાસનાઓ ઉપર વિજય પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી ભૂલો કરતો જ રહેવાનો છે. કારણ જીવને ભૂલ કોણ કરાવે? વાસના કરાવે. ચાહે એ પદાર્થની હોય તોય ભલે, પુત્રની હોય તોય ભલે, સત્તા કે સંપત્તિની હોય તોય ભલે, ચાહે મોટાઈની હોય તોય ભલે, કોઈ પણ જાતની નાનામાં નાની વાસના પણ જીવને આ જગતની અંદર ભટકાવશે. 100% સત્ય છે. અને ગુનાહ કરતો રહેવાનો, અપરાધ કરતો રહેવાનો, ભૂલો કરતો રહેવાનો. અને એટલા માટે એના માટેનો સ્પષ્ટ સિદ્ધાંત અહીંયા દેવી ભાગવતમાં સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે. આ વિષય ઉપર સત્સંગ અને સંત સમાગમ, અધ્યાત્મવાદ એ સિવાય ઓપરેશનના કોઈ બીજા શસ્ત્રો સમાજમાં નથી. આ સભા મંડપ એ બીજું કાંઈ નથી, ઓપરેશન થિયેટર છે. પેલી બાજુ શરીરની અંદર થયેલી બીમારીની ગાંઠો કાઢવામાં આવે, અહીંયા તો અંતઃકરણની અંદર ક્યાંક રાગ દ્વેષની ગાંઠો છે, ક્યાંક ઈર્ષા દેખાયની ગાંઠો છે, ક્યાંક કામ ક્રોધની ગાંઠો છે. આ ગાંઠોનું ઓપરેશન શસ્ત્રના માધ્યમથી નહીં, શાસ્ત્રના માધ્યમથી કરવામાં આવે છે. અહીંયા ગુરુ શિષ્યના નિર્મળ નિર્દોષ ઉદાહરણો અને દ્રષ્ટાંતો દઈ અને ક્યાંક ભ્રાંતિની ભોગળો ભાંગવામાં આવે. પેલો તો શરીરનો પાર્ટ છે, એ દેખાય છે, એનો સ્પર્શ કરી શકાય છે. આ તો આંતરિક જગતની યાત્રાનો પ્રવાસ છે. આના સ્પર્શને ક્યાંય જગ્યા નથી. આ અલૌકિક ચીજ છે, તો અલૌકિક ઓપરેશન માટે પણ અલૌકિકનો સહારો લેવો પડે. આ જગત બધું લૌકિક છે, એટલે જગતથી ઉઠી અલૌકિક ઈશ્વર આરાધનાના પ્રસંગો શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યા છે. અને ત્યારે અહીંયા સ્વયં સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે, હે ઋષિમુનિઓ, આ દેવી ભાગવત રૂપી કથાનું જે રસપાન જેણે જેણે કર્યું છે એ જીવાત્મા ખરેખર ખૂબ ભાગ્યશાળી બન્યો છે. આવો તમને શ્રીમદ શક્તિ ભાગવત કયો, દેવી ભાગવત કયો, અને જે નામથી સંબોધવું હોય એ સંબોધી શકો. ભગવતી ભાગવત પણ કહી શકાય અને આ દેવી ભાગવત પણ કહી શકાય. આમાં શક્તિની સરાહના કરી, શક્તિને વંદન કર્યા છે. ચાહે શક્તિ આધ્યાત્મિક હોય, ચાહે એ પછી લૌકિક શક્તિ હોય. જેનું દેવોએ સેવન કર્યું છે, યોગીઓને પણ જે મુક્તિનું આપનારી છે. આવું સુંદર મજાનું મહાન પવિત્ર એ સુંદર મજાની કથા હું આપને કહું છું. આવો, બ્રહ્માજી બ્રહ્માંડનું સર્જન કર્યું, પરંતુ એક દિવસ બ્રહ્માજીએ જોયું કે સ્વયં ભગવાન વિષ્ણુ નારાયણ ધ્યાનની અંદર એકાગ્ર થઈને બેઠા છે. ધ્યાન કરતા ભગવાન વિષ્ણુને જોઈ બ્રહ્માજીના મનમાં સંશય થયો છે. સંશય થયેલા બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે જઈ પ્રણામ કરી અને ભગવાન વિષ્ણુ નારાયણને કહેવા લાગ્યા છે કે પ્રભુ, આપના નાભી પ્રદેશમાંથી કમળ થયું અને એ જ કમળમાંથી મારો જન્મ થયો અને હું આ સૃષ્ટિનું સર્જન કરું છું, રચયિતા છું. મારા થકી આ સૃષ્ટિ ઉદ્ભવને પામે છે.
અને તો આપ મને એ બતાવો, આપના થકી ઉત્પન્ન થયેલો મારી અંદર જો આટલી બધી શક્તિ હોય, તાકાત હોય, તો વેદો, ઉપનિષદો, ઋષિ, દેવતાઓ બધા જ આપને સર્વોપરી માને છે. તો પ્રભુ આપ કૃપા કરી, કોના ધ્યાનની અંદર નિમગ્ન હતા એ કૃપા કરીને મને કહો. આપ તો સ્વયં આ સૃષ્ટિના ઉત્પત્તિના કારણભૂત છો. અને એ વખતે ભગવાન વિષ્ણુ સ્વયં સૃષ્ટિના રચયિતા, સ્રષ્ટા એવા બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મન, જેના થકી તમારો જન્મ થયો, જે નાભીમાંથી કમળ થયું, હું જે શેષ નારાયણની શૈયાની અંદર વિહાર કરું છું, આટલું નહીં, જે સમુદ્રની અંદર આ શેષ નારાયણની શૈયા હજારો વર્ષથી વિહાર કરે, પાળ વગરનું પાણી જે શક્તિના આધારે રહ્યું છે, હું એ પરબ્રહ્મ, એ પરાશક્તિ, બ્રહ્મ શક્તિ, એનું ધ્યાન કરું છું. ત્યારે બ્રહ્માજી સંશિત થયા છે, એ આધારભૂતા, એ શક્તિ કોણ છે? ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં બ્રહ્માજીને કહે છે, બ્રહ્મન, આપ ભૂલી ગયા? હું તંદ્રાવસ્થામાં હતો, નિદ્રા અવસ્થામાં હતો, અને આપની જ્યારે દુઃખી થવાનો સમય આવ્યો, ત્યારે નિદ્રાવસ્થામાંથી જાગૃત થવા માટે પણ જે શક્તિનો મારે સહકાર લેવો પડ્યો હતો, જે શક્તિના માધ્યમથી હું જાગૃત થઈ અને તમારા ભયને દૂર કર્યા હતા, શું આપ એ શક્તિથી અપરિચિત છો? આપ તો જાણો જ છો. અને એ શક્તિનો મહિમા જે પુરાણની અંદર કહેવામાં આવ્યો છે, એ પુરાણનું નામ છે દેવી ભાગવત, જેના 12 સ્કંદ છે, કેટલા 12 સ્કંદ છે, 318 અધ્યાયો છે, જેના પ્રથમ સ્કંદની અંદર 20 અધ્યાય છે, દ્વિતીય સ્કંદની અંદર 12 અધ્યાયો રહેલા છે, ત્રીજા સ્કંદમાં 30, ચોથામાં 25 અને પાંચમા અધ્યાયની અંદર 35 અધ્યાયો છે, છઠ્ઠા સ્કંદની અંદર 31 અધ્યાય, સાતમા અધ્યાયની અંદર જેમાં 40 અધ્યાયો રહેલા છે, આઠમા અધ્યાયમાં 24 અધ્યાયો, નવમા સ્કંદમાં 50 અધ્યાયો, દશમ સ્કંદની અંદર 13, 11મા સ્કંદમાં એ 24 અધ્યાયો રહ્યા છે, અને 12મા સ્કંદમાં જ્યાં 14 અધ્યાયો રહ્યા છે. ટોટલ મળી 318 અધ્યાયનું સુંદર મજાનું 12 સ્કંદ વાળી દિવ્ય સંહિતા, મહર્ષિ વેદવ્યાસજી અને જન્મેજયના દિવ્ય સંવાદ વાળી દેવી ભાગવતની કથા છે. પુરાણ હોય તો એના 10 લક્ષણો હોય, આ ઉપપુરાણ છે એના 5 લક્ષણો છે. અને ત્યારે સર્ગ પ્રતિસર્ગ, વંશાનું કીર્તન અને મન્વંતરોનું વર્ણન આ દેવી ભાગવતજીની અંદર કરવામાં આવ્યું છે. અને ત્યારે મહર્ષિ વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના કરી, 1.25 લાખ શ્લોકનો દળદાર ગ્રંથ, એ સ્વયં મહાભારત જેવો દિવ્ય ગ્રંથ રચ્યો, જે ગ્રંથની અંદર કર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું. બ્રહ્માજીના મનમાં શાંતિ ન થઈ, કારણ અહીંયા સ્વયં મહર્ષિ વેદવ્યાસજી ઉદ્વિગ્ન એટલે બને છે, 1.25 લાખ શ્લોકોની રચના પછી પણ જો શાંતિ ન મળતી હોય તેનું કારણ શું? કારણ આવનાર યુગ કળયુગ હતો. કળયુગનો માનવી સહેજે કર્મની અંદર આસક્ત હોય છે. લોભ સિવાય મૃત્યુલોકનો માનવી કોઈ કર્મ કરવા તૈયાર નથી. વેદવ્યાસ આપે ભૂલ એ કરી છે કે કળયુગનો માનવી પ્રલોભન વાળો છે. આવનારો યુગ પણ લોભયુક્ત હશે, અને એમાંય તમે જ્યારે પ્રલોભન આપી કર્મનું નિરૂપણ કહેતા પ્રતિપાદન કર્યું છે, ત્યારે તો પછી ધર્મ માટે મોક્ષ માટે કોણ પુરુષાર્થ કરશે? આખીર પંચમ પુરાણ તરીકે આપના જ દ્વારા રચાયેલો આ સુંદર મજાનો દેવી ભાગવતજીનો દિવ્ય ગ્રંથ, જેમાં મા ભગવતીની આરાધના સાત્વિક રૂપે, રાજસિક રૂપે અને તામસિક રૂપે દેવી ભાગવતની અંદર પ્રતિપાદિત કરવામાં આવી છે. આ પ્રકારે ત્રણેય આદ્ય શક્તિઓ જ્યારે દેહ ધારણ કરે છે, ત્યારે જ્ઞાતાઓ એમ કહેવાય એને સર્ગના રૂપમાં બતાવે. સર્ગ કોણ? તો કે જ્યારે જ્યારે
પૃથ્વી ઉપર અધર્મની આંધીઓ ચડે, સદ્ધર્મનો માર્ગ રૂંધાઈ જાય, ત્યારે ફરીવાર સમાજ જ્યારે સદ્ધર્મથી ચ્યુત અને ભ્રષ્ટ થાય, ત્યારે ફરીવાર એ સમાજને સત્કર્મ કરવા માટે જેનો પ્રાદુર્ભાવ થાય એ આદ્ય શક્તિને સર્ગ કહી અને સંબોધવામાં આવી છે. આ હિન્દુસ્તાનની ધરતી ઉપર યાદ રાખજો, ઘણી વખતે અહિંસૈવ પરો ધર્મના સૂત્રો લઈ અને મહાપુરુષો પધાર્યા છે. અહિંસાનું મુખ્યપણે પ્રતિપાદન કર્યું. લોકો હિંસાથી દૂર થયા અને ધીરે ધીરે વિધર્મીઓ આવી અને આ દેશ ઉપર આક્રમણો કર્યા. ફરીવાર આદ્ય ગુરુ શંકરાચાર્યજીને આવવું પડ્યું ને કહેવું પડ્યું, અહિંસૈવ પરો ધર્મનો માર્ગ બરોબર છે, પણ જ્યાં જરૂર હોય ત્યાં. અને એટલે જ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું છે કે પાજી પળાવની છાયામાં દબાઈ ન જવું. જ્યાં ધર્મની વાત આવે, જ્યાં ક્યાંક શાસ્ત્રની વાત આવે, ભગવાનના ભક્તનું ઘસાતું બોલાતું હોય, કોઈ સાધુનું ઘસાતું બોલતો હોય, ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન કે શૂરવીર થઈને જવાબ આપી દેવો. ત્યારે ઘણી વખતે આપણે એમ થાય એ ક્યાં આપણો છે, જવા દો ને, પણ નહીં. આ મત મહાપુરુષોનો છે, આ અવતારી પુરુષોનો મત છે. જ્યાં ધર્મનું ઘસાતું બોલતો હોય ત્યાં સાંભળી નહીં લેવાનું, જરૂર પડે શૂરવીરતા દાખવી અને એને સંભળાવી દેવાનું. અને ત્યારે જે જ્ઞાતા મહાપુરુષો છે એ આદ્ય શક્તિને સર્ગ કહી અને સંબોધે છે. પૃથ્વીની સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલય જેના નેજા નીચે થાય છે, જે પરમ શક્તિના આધારે થાય છે, અને જેના ઉત્પન્ન માટે, સંચાલન માટે અને મહાપ્રલય માટે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એનું જ્યાં પ્રાગટીકરણ કરવામાં આવે, એ સ્વરૂપને આદ્ય શક્તિના સ્તોત્રથી સાંપડે છે, ત્યારે એને પ્રતિસર્ગ કહી અને સંબોધવામાં આવે. કાર્યશક્તિ એ આદ્ય શક્તિની છે, પણ છતાંય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા એનું સંચાલન થાય. ત્યારબાદ વંશ વર્ણન. વંશ એટલે સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં રાઘવનો જન્મ થયો, ભગવાન રામચંદ્રજીનો. ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. આ જે ભગવદ ભક્તોના વંશની સુંદર મજાની ભગવાન સાથે જોડાયેલી કથાઓ, અને એ કથાને જેની અંદર કહેવામાં આવી હોય એને વંશ કહેવામાં આવે. પણ એક વાત યાદ રાખજો, ભલે ભગવાનનો જ વંશ હોય, પણ જો ભગવાન સાથે ન જોડાયેલો હોય તો ભાગવતજીને ક્યાંય સંબંધ નથી, યાદ રાખજો. અને જેનો મત ભાગવતજીમાં સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં યાદ કર્યો, દુર્ભગો બત લોકોયમ યદવો નિતરામપી એસમ વસંતો ન વિદુર હરિ મીના એવો ડુપમ. હવે ચંદ્રનું શુદ્ધ પ્રતિબિંબ સરોવરમાં પડે, અંદર રહેલા માછલાઓને એમ થાય આપણા જેવો જ માછલો છે, પણ એ માછલાને ક્યાં ખબર છે એ અમૃતને આપનારો ચંદ્રમા છે. પ્રતિબિંબ માછલાનું નથી, એ ચંદ્રનું છે. એમ યદવો નિતરામપી. સમાજ તો દુર્ભાગી જેને ભગવાનનો યોગ ન થયો, પણ યાદવો તો એના કરતા દુર્ભાગી. કેમ? યદુકુલ શિરોમણી ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય પોતાના કુળમાં થયું, પણ યાદવો એ ભગવાનને ભગવાન તરીકે ઓળખી ન શક્યા. એમ આપણે આંગણે જ કથા થાય પણ આપણને પચે નહીં તો એનાથી મોટો કોઈ દુર્ભાગી નહીં. હે, અને આ કથા છે, સંકીર્તન છે, હરિનામનો સહારો છે. એ પચવા માટે અહીંયા જઠરાગ્નિની જરૂર નથી, અહીંયા તો શુદ્ધ બુદ્ધિની જરૂર છે. અને ત્યારે વંશનું વર્ણન, અને તેમજ આગળ જતા મન્વંતરોની કથા આવે. મન્વંતરોની કથા એટલે જે જે સમયે જે જે પરિસ્થિતિઓ સર્જાય, એ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ક્યારેક નૃસિંહ અવતાર થાય, ક્યારેક વરાહ અવતાર થાય, ક્યાંક દુર્ગાનું પ્રાગટ્ય થાય, ક્યાંક મહાકાલીનું પ્રાગટ્ય થાય. અને આ કથાને અહીંયા સ્વયં સુતપુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે આ વંશાનું કીર્તન કહેવાય. આમ 5 મહાલક્ષણો, સર્ગ, પ્રતિસર્ગ, વંશ, વંશાનું વર્ણન અને સર્ગ વગેરે 5 એ લક્ષણો બતાવ્યા છે. અને ત્યારબાદ શૌનકોએ પૂછ્યું છે, હે સુતજી, આપ તો સર્વજ્ઞાન સંપન્ન છો, સકળ સદગુણોને
આપણે હૃદયની અંદર આપે ધારણ કર્યા છે, વેદવ્યાસજી પાંચેથી પુરાણોનું આપે શ્રવણ કર્યું છે, ત્યારે આપ અમને એ બતાવો પુરાણો કેટલા છે અને વળી એ પુરાણોની અંદર કેટલા શ્લોકો લખવામાં આવ્યા છે એ આપ કૃપા કરીને અમને કહો. ત્યારે સ્વયં સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે, હે ઋષિઓ, પુરાણો તો એમ કહેવાય છે 18 પુરાણ છે. પુરાણોની સંખ્યા બતાવી, એક એક પુરાણની અંદર કેટલા શ્લોકો છે એ સુત પુરાણી શૌનકને કહે છે. પેલું મત્સ્ય પુરાણ છે, જે મત્સ્ય પુરાણ, દ્વિતીય માર્કંડેય પુરાણ, ત્રીજું ભવિષ્ય પુરાણ, ચોથું ભાગવત પુરાણ છે, પાંચમું બ્રહ્મ પુરાણ, છઠ્ઠું બ્રહ્માંડ પુરાણ, સાતમું બ્રહ્મ વૈવર્ત પુરાણ, આઠમું વામન પુરાણ, નવમું વાયુ પુરાણ, 10મું પુરાણ તરીકે ગરુડ પુરાણ, 11મું વરાહ પુરાણ, 12મું અગ્નિ પુરાણ, 13મું પુરાણ જેનું નામ નારદ પુરાણ છે, અને 14મું પુરાણ એટલે પદ્મ પુરાણ, 15મું લિંગ પુરાણ, 16મું ગરુડ પુરાણ, 17મું કર્મ પુરાણ અને 18મું સ્કંદ પુરાણ. આમ સુંદર મજાની કથા 18 પુરાણોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તમને એમ થાય આમાં અમને તે કંઈ યાદ ન રહ્યું, અને લગભગ નહીં રહ્યું હોય, મને વિશ્વાસ છે આમ તો. કારણ કે આપણને ઘર કોઈ દી ન ભૂલાય, ઘર ભૂલાણું ન ભૂલાય, કારણ એમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે. આ 8 પુરાણ કદાચ તમને યાદ ભલે ન રહે, પણ આ 8 પુરાણના નામ તમારી કાનરૂપી ઇન્દ્રિયથી હૃદય સુધી જો પહોંચી જાય ને, તો તમારું હૃદય શુદ્ધ થઈ જાય. આવા દિવ્ય પુરાણોના નામ છે. ક્યાંક તો એમ થશે કોઈક દી ભગવાન પ્રશ્ન પૂછે તો પુરાણના નામ સાંભળ્યા કે નહીં, તેથી માથું હલાવીને હાથો પાડજો, હા સાંભળ્યા હતા. કારણ કે હજી પેલું પિક્ચર રિલીઝ નથી હોય ત્યાં ગીત આવડી જાય, તમે જોજો. પણ આપણને આવા સુંદર મજાના પુરાણોના નામ યાદ ન રહે. પણ કરુણા તો ત્યારે થાય, 8-10 વર્ષના છોકરાઓ બોલતા હોય, એને કોઈ દી ગીતાનો, ભાગવતનો, શિક્ષાપત્રીનો શ્લોક કોઈ દી નો આવડે. અને ત્યારે આ દેશની સંસ્કૃતિને બચાવજો. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વીના વધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ. જમવા બેસો ને તે દિવસે આવા મંત્ર બોલીને જમજો. ખાલી પેટ ભરવા માટે અન્ન ઈશ્વરે નથી આપ્યો. ક્યારેક પ્રસાદમાં પરમાત્માની કૃપાના દર્શન કરતા થજો. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એને માનસી પૂજા કીધી છે. આંખ બંધ કરીને ભગવાનને પ્રસાદ ધરાવો, બસ એ જ વાત હતી. થોડી ક્રિએટ કરીને સ્વામિનારાયણ ભગવાનને આપે. સ્વાધ્યાય પરિવાર, હું ધન્યવાદ આપું. ભગવાનને યાદ કરો, ત્રિકાલ સંધ્યા કરો, હરિનામ સંકીર્તનનો આહલાદ જગાડો. સારું જે પણ કરે છે હું તો એને વ્યાસપીઠ ઉપરથી વંદન કરું છું. સરાહનીય છે, પ્રશંસનીય છે. પણ આપણે તો કરવું નથી અને જોઈ પણ શકવું નથી. ત્યારે એમ થાય આ સમાજને સન્માર્ગ માટે લાવવા માટે આ પ્રયાસો છે. આ દેશના ઋષિ મુનિઓએ કેટલા ઊંચા વિચારો આપ્યા. હું એકલો ન સુખી થાવ, આખું જગત સુખી થાય. સર્વે સુખીનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા. હું એકલો તંદુરસ્ત ન બનું, હું એકલો નિરોગી ન બનું, આખું બ્રહ્માંડ નિરોગી થાય. મારા એકલાનું કલ્યાણ ન થાય, આખા બ્રહ્માંડનું કલ્યાણ થાય. અને એક વાત હૃદય રૂપી તકતીમાં લખી રાખજો. અને આ સહના ભવતુ સહનો ભુનક્તુ, આખા વિશ્વ કલ્યાણની ભાવના ભારત દેશના ઋષિ સિવાય બીજો કોઈ કલ્પના ન કરી શક્યો. કોઈની તાકાત નથી. આખા બ્રહ્માંડના એક કલ્યાણનો ખાલી સંકલ્પ ન કરી શકે. આવા ઉદાત્ત ઋષિ મુનિઓના ચરણમાં હું પણ વ્યાસપીઠથી વંદન કરું છું. ત્યારે એ સિવાયના જે પુરાણો છે, જો કે પુરાણોના શ્લોકોનો ઉલ્લેખ કર્યો છે, એ સિવાય સનત પુરાણ છે, નૃસિંહ પુરાણ, નારદ પુરાણ, શિવ પુરાણ, દુર્વાસા પુરાણ, કપિલ પુરાણ, મનુ પુરાણ, ઉશન પુરાણ, વરુણ પુરાણ, કલિકા પુરાણ, સાંબ પુરાણ, નંદી પુરાણ, સૌર પુરાણ, પરશુરામ પુરાણ, આદિત્ય પુરાણ, માહેશ્વર પુરાણ, ભાગવત પુરાણ અને વશિષ્ઠ પુરાણ.
બીજા અન્ય પુરાણો આ પુરાણો વિશે જ્યારે શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓએ સૂત પુરાણીને પૂછ્યું છે ત્યારે પુરાણોની સંખ્યા બતાવી અને ત્યારબાદ આ પુરાણ ઉપપુરાણના પ્રસંગો કીધા પછી આ સમસ્ત પુરાણોની અંદર દેવી ભાગવતની પ્રશંસા કરવામાં આવી છે. દેવી ભાગવત એ સર્વોત્તમ પુરાણ કીધું છે, કારણ કે સ્વર્ગનું જે કલ્પવૃક્ષ છે એ તો આપણા ભૌતિક જગતના સંકલ્પોને પૂરા કરે, પણ ચાહે એ દેવી ભાગવત હોય, શક્તિ ભાગવત હોય, એ મૃત્યુ લોકના સંકલ્પને નહીં પણ ઈષ્ટ તત્વ સુધી પહોંચવાના તમામ સંકલ્પોને સદ્યતાથી તુરંત જે સિદ્ધ કરીને આપે એવું કલિકાલની અંદર સેવવા યોગ્ય, સાંભળવા યોગ્ય, વાંચવા યોગ્ય, મનન કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય જો કોઈ પુરાણ હોય તો એ સુંદર મજાનું દેવી પુરાણ છે. વેદ ઉપનિષદના સારરૂપ છે. સાર જ નહીં પણ એના પરિપક્વ પાકેલા ફળ જેવું છે. અને જે રસની અનુભૂતિ જે ફળમાં થાય છે એ છાલમાં નથી, અને જે છાલમાં સ્વાદ છે એ પાંદડાઓમાં નથી, જે પાંદડામાં સ્વાદ છે એ છાલની અંદર કેતા વૃક્ષની છાલમાં નથી. વૃક્ષ કેટલાય વર્ષો સુધી ઠંડી, ગરમી, વરસાદ સહન કરે અને આખીર સુંદર મજાનું પરિપક્વ ફળ આપે. પણ યાદ રાખજો, એ ફળનો આસ્વાદ ભગવાનનો ભક્ત કરી શકો છે, કારણ એ ફળને એ જાણી શકા છે, માણી શકા છે. કારણ સુખદેવજી જેવો એક વિતરાગી મહાપુરુષ દેવી ભાગવત ભણતા હોય કે શ્રીમદ ભાગવત મહાપુરાણ ભણતા હોય ત્યારે આ ભાગવતનો દિવ્ય રસાનંદ કેવો હશે. અને આ પુરાણ કેવું છે તો કે કળયુગના ભય સ્થાનોથી મુક્તિને આપનારું છે, મહાપવિત્ર ગ્રંથ છે. દેવી ભાગવત ગ્રંથનો મહિમા એટલો ગાયો છે કે જેના ઘરની અંદર દેવી ભાગવત હોય તો ઘરના સભ્યની ક્યારેય દુર્ગતિ ન થાય. ઘરની અંદરથી દ્વંદ્વો દૂર રહે છે, ભ્રાંતિઓ દૂર રહે. આટલો મહિમા તો દેવી ભાગવતના પુસ્તકનો ગાવામાં આવ્યો છે. અને ત્યારે જે મહાપાપી હોય, વૈદિક ધર્મથી વિમુખ હોય, જે ચારિત્રથી ભ્રષ્ટ થયો હોય, એને પણ જો એકવાર આ દેવી ભાગવત કથા સાંભળવાનો જો યોગ મળી જાય, સુઅવસર જો મળી જાય તો દેવી ભાગવત સ્વયં સાક્ષી પૂરે છે. એ જીવાત્માના પાપ માત્રનો નાશ થઈ જાય અને જીવ પરમ પવિત્ર બની જાય. ભૂત નહીં ભગવાનનો દૂત બનાવી દે, આવી સુંદર મજાની કથા છે. અને ત્યારે સત્યવતીના પુત્ર મહર્ષિ વેદવ્યાસજી, એમ કહેવાય ભક્તો, હરેક દ્વાપર યુગની અંદર હરેક યુગમાં એક એક વ્યાસ બનીને આવે છે. અને યુગની ગણતરી પણ આપણા એ પુરાણો અને ઉપનિષદોમાં કરવામાં આવી. વચનામૃતમાં ભૂગોળ ખગોળનું છેલ્લું વચનામૃત છે. અને ત્યાં પણ આ સમયની કલ્પનાઓ કરીને સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોને સાવધાન કર્યા છે. અત્યારે સત્યવતીના પુત્ર મહર્ષિ વેદવ્યાસજી, જેનો યમુનાના દ્વીપમાં જન્મ થયો, એ તો 27મા વેદવ્યાસ છે. એની પહેલા દેવી ભાગવતમાં ઉલ્લેખ છે કે 26 વેદવ્યાસો થઈ ચૂક્યા છે. 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. આ જ્યારે 4 યુગ પૂરા થાય ત્યારે એક ચોકડી પૂરી થઈ જાય અને ફરીવાર જ્યારે દ્વાપર યુગ આવે છે ત્યારે દ્વાપર યુગની અંદર અલગ અલગ વ્યાસ બનીના ધરતી ઉપર આવી અને વેદોનો વ્યવસ્થિત વિભાગ કરે છે. પ્રથમ દ્વાપર યુગની અંદર એમ કહેવાય સ્વયં સૃષ્ટિના રચયિતા વેદવ્યાસ તરીકે આવ્યા અને એને વેદોનો વિભાગ કર્યો. બ્રહ્મા સ્વયં વેદવ્યાસ બન્યા હતા. બીજા દ્વાપર યુગના પ્રારંભની અંદર એમ કહેવાય પ્રજાપતિએ વ્યાસનું કામ કર્યું હતું. ત્રીજી વખત જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે સ્વયં દૈત્યના ગુરુ શુક્રાચાર્યજી સ્વયં એ વેદવ્યાસ બનીને વેદોને વ્યવસ્થિત કરીને વિભાજિત કર્યા હતા. જ્યારે ચોથો દ્વાપર યુગ આવ્યો ત્યારે સ્વયં દેવતાઓના ગુરુ બૃહસ્પતિજી આવી અને વેદોને વ્યવસ્થિત કર્યા.
વેદવ્યાસનો અર્થ છે ભક્તો વ્યસ્તા વેદા એ ન સહિત વેદવ્યાસ, જેને વિભાજિત કરી શકાય, જેને વ્યવસ્થિત કરી શકાય, જેને ગૂંથી શકાય, સમાજ ઉપયોગી બનાવી શકાય, એનું નામ વેદવ્યાસ કહેવાય. પાંચમો જ્યારે દ્વાપર યુગ આવ્યો છે ત્યારે સ્વયં ભગવાન સૂર્યનારાયણ એને વેદવ્યાસનું કામ કર્યું હતું. છઠ્ઠા દ્વાપર યુગની અંદર સ્વયં મૃત્યુએ આવી અને વેદવ્યાસ પદું સ્વીકાર્યું હતું. આગળ જતા એમ કહેવાય સાતમી વખત જ્યારે દ્વાપર યુગ આવ્યો છે ત્યારે સ્વર્ગાધિપતિ દેવરાજ ઇન્દ્ર સ્વયં વેદવ્યાસ બની ધરતી ઉપર પધાર્યા હતા. આઠમા દ્વાપર યુગની અંદર સ્વયં વશિષ્ઠજી વેદવ્યાસ બન્યા. નવમા દ્વાપર ની અંદર સારસ્વત વેદવ્યાસ બન્યા. ત્યારે દસમી વખત દ્વાપર યુગ આવ્યો ત્યારે ત્રિધામાએ આવી અને વેદવ્યાસનું કામ સંભાળ્યું હતું. 11મી વખત જ્યારે દ્વાપર યુગ આવે છે ત્યારે સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિઓ, ત્રિવૃષે આવી અને વેદવ્યાસનું કામ કર્યું છે. 12મી વખત સ્વયં ભારદ્વાજ ઋષિ આવ્યા. 13મી વખત અંતરિક્ષ નામે આવી અને વેદવ્યાસનું કામ કર્યું. 14મી વખત દ્વાપર યુગ આવ્યો ત્યારે ધર્મ વેદવ્યાસ બન્યા છે. 15મો દ્વાપર યુગ આવ્યો ત્યારે ત્રારુણી આવી અને વેદવ્યાસનું કામ કર્યું છે. 15મા દ્વાપર યુગની અંદર ધનંજયે વેદવ્યાસનું કામ કર્યું. 17મા દ્વાપર યુગમાં મેધાતિથિ આવી અને દ્વાપર યુગમાં વેદવ્યાસનું કામ કર્યું છે. 18મા દ્વાપર યુગમાં વ્રતિ સ્વયં વેદવ્યાસ બને. 19મા દ્વાપર યુગની અંદર અત્રિએ આવી અને વેદવ્યાસ પદું સ્વીકાર્યું છે. આગળ જતા જ્યારે 20મી વખત દ્વાપર યુગ આવ્યો ત્યારે સ્વયં ગૌતમ ઋષિ આવી અને વેદવ્યાસ પદું સ્વીકાર્યું. 21મા યુગમાં હરિયાતમાં વેદવ્યાસ બન્યા. આગળ જતા 22મો દ્વાપર યુગ આવ્યો ત્યારે વાજશ્રવાઈ આવી અને વ્યાસ પદું સ્વીકાર્યું છે. આગળ જતા સ્વયં સુદ પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે કે ઋષિઓ 24મો દ્વાપર યુગ આવે ત્યારે તૃણ બિંદુએ આવીને વેદવ્યાસનું કામ કર્યું. 25મી વખત ભાર્ગવ બન્યા. 26મી વખત શક્તિ વેદવ્યાસ બન્યા છે. અને 27મો જ્યારે યુગ આવ્યો છે ત્યારે જાતુકર્ણએ આવીને વેદવ્યાસ પદું સ્વીકાર્યું. અત્યારે 28મો યુગ ચાલે છે. જ્યારે ભૂદેવો સંકલ્પ કરાવે ને ત્યારે યુગોને યાદ કરે, વેદવ્યાસને યાદ કરવામાં આવે. અત્યારે બ્રહ્માજીનું 52મું વર્ષ ચાલે છે. બ્રહ્માજીની 100 વર્ષની આવરદા, આપણી 100 વર્ષની, પણ વર્ષ એ આપણા નહીં. બ્રહ્માજીનું આયુષ તો બહુ લાંબુ છે. કારણ કે 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માનો ખાલી 1 દિવસ થાય. જેટલો મોટો દિવસ આટલી મોટી રાત્રિ. આવા 365 દિવસનું 1 વર્ષ અને આવા 100 વર્ષ બ્રહ્માની આયુષ. હવે આ બ્રહ્માનું જે દિવસે 100 વર્ષ પૂરા થાય ત્યારે 1 કલ્પ પૂરો થાય અને ફરીવાર બ્રહ્માંડનું સર્જન થાય.